જય સિયારામ. કેમ છો બધા? મજામાં? આપણા બ્લોગ જોતા મજામાં જ હોય. આપણા આવતા જ રહેશે યુટ્યુબમાં નવા નવા વિડીયો, તો બધા તમે જોતા રહેજો. હા, શું હાલે છે મમ્મી? જય સિયારામ, જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? જો કે અમે મજામાં જ હશે. યશના બ્લોગ જોતા હોય ને બધા મજામાં જ હોય. હા, હસવાની બધા મજા આવતી હશે ને. હવે યશ બ્લોગ જ એવા બનાવે હસી મજાકના, હા, તો મજા તમને બધાને આવતી હશે ને. રોજ રોજ નવા નવા બ્લોગ આવતા રહેશે, એટલે યશને બ્લોગ તમે જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. યશને સપોર્ટ દેતા રહેજો. જોકે યશ કહેતો જ હોય છે કે મને બધા સપોર્ટ સારો જ હશે, તો એ આગળ આવતો જાય ને એમ એને મજા આવે થોડી, નકર ઉદાસ થઈ જાય પોતે. મરો પડી જાય. આપણે પૂછીએ કાં તો કે ક્યારેક કોઈ કઈ લાઈફમાં આપી હોય તો કહેશે કે આજ તમને ઓનિયા નથી આપી, ઓનિયા નથી આપી, એમ કરતો હોય તો એમાં શું થઈ ગયું વળી? આપણે હિંમત નહીં આવે. આપણે ના આવે કે ના આવે, આપણે શોખ છે તો બનાવજો. હા, એને શોખ જ એવો છે વિડીયો બનાવવાનો, ફોટા પાડવાનો, ગમે નથી ફેમસ થવાનો શોખ મને. હા, એ જો અમારે કાંઈ પણ પ્રસંગ હોય ને તો એ પોતે એમ બેઠે એકલો એકલો ફોટા પાડતું હોય, વિડીયો બનાવતો હોય. આ વિડીયો યુટ્યુબમાં બનાવવાનું તેને હવે ચાલુ કર્યું છે, નકર એને પહેલેથી જ શોખ જ છે. તો એકલો એકલો પોતે ફોટા પાડ્યા રાખે ને વિડીયો બનાવે રાખે ને હસતો હોય ને બધાને હસાવતો હોય ને બધા ભેગા થાય ત્યારે એવી જ રીતના બધા હોય. પોતાની મજા આવે એમ એની રીતે જ પોતે હોય. આપણને ક્યાંય ઢોળે નહીં તો એનું રીતે એને બધું એ પોતે કરી લે, એટલે કાંઈ આપણે ટેન્શન ના હોય. એની રીતે થોડીક વાર જો કે ન દેખાય ને આપણને તો એમ થાય ભલે મોટો થઈ ગયો તો એમ થાય કે આડાવડો ક્યાં વયો ગયો હશે. એટલે અમારે ઈતું જેવું કામકાજ છે. અમારે ઈતા તે જરાક આડાવડો થાય ને એટલે આપણને ટેન્શન રહીએ એમ. છોકરાઓ છે રમતા રમતા ક્યાંક ક્યાંક નીકળી જાય તો ધ્યાન રાખવું જરૂરી છે ને એમ. જોકે યશ તો અમારો મોટો છે. કાંઈ યશ હવે મોટો થઈ ગયો ને તું? હા, 33 વર્ષ બેઠો. હા, તો એટલે હવે મોટો થઈ ગયો એટલે હવે કાંઈ ધ્યાન ન રાખવું પડે. એ તો ક્યાંય પ્રસંગ હોય ને જમણવાર કે હોય તો એને કોઈ થાળી લઈને દઈ દે એટલે એ બેસી જાય. જો કે હવે તો લઈ લઈએ, આપણે ધ્યાન ન રાખવું પડે. એ રીતે થાળી લઈ એ તો જમવામાં મંડાણો જ હોય. હાવ તમે જોવો ને તો કોઈ સામું જોવે નહીં. ભૂખ લાગે એટલે કઈ સામું ના જવાનું. એ કાંઈ તારી રીતના તું જમી લે ને. નાસ્તા ટાઈમ થઈ જાય નાસ્તો કરી લે, જમવાનું હોય ત્યારે જમી લે પોતે. વાત ના જ હોય કઈ, બધા હારો હાર બેસી જ જાય. લાઈનમાં ઉભો રહી જાય. કાંઈ મોજ પડી જાય તને હાવ. નવીન નવીન જમવાનું તો નતો ચડી જાય. હે હશે જ જાવું તારે? મામાને ઘર નથી જાવું તારે? નાના ઘરે ના 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 જાને તારે તો જવાય. હવે તું મોટો થઈ ગયો, એકલો દીકરો તો વયો જાય. ડાયરેક્ટ આપણે ઓખાવાળી બસ છે. ઉનાળામાં જવાય નહીં. કાંઈ ન જવાય ઉનાળામાં. અરે તડકા નારે નાખે ડંગા. કાંઈ નહીં, ત્યાં તો ટેબલ પંખા 2-3 છે. પછી ઓલા ઘરે એસી છે, એસી પડ્યું રેવાય તારે. તો અહીંયા આટલા પંખા છે, ટેબલ પંખા છે, હોલમાં 2 પંખા છે. તો અગાસીમાં સરસ મજાની પીપળાની હવા આવતી હોય. તો ચક્કર મારી આવજે. પરસોત્તમ મહિનો છે ને, મામી કહે કે નથી? હા, એમ કે મારી મમ્મી ટાઈમ નથી તો હું આવ્યો કઈ મામી ગઈ. જ્યાં ચક્કર મારી આવે એકાદી. તો અહીંયા પછી મમ્મી ભેગું જ ના જવાનું, એકલા જતા શીખાય. ઘણા છોકરાઓ જો બધા એકલા એના મામાના ઘરે કેવા જતા હોય. અને મમ્મીનું પૂછડું હે, મમ્મી જાય તો જાય, મમ્મીને ટાઈમ ન હોય તો તો તાર ન જવાય. બોલ કાં એકલા મજા હોય જવાય. ડાયરેક્ટ ઉતારવા ચડવાનું હોય તો વળી ચિંતા રહે તારે. હવે તારે કે ઉતરવું તો છે નહીં. હવે એ ડાયરેક્ટ અહીંથી બસમાં બેહાડ દે, સીધું તારે ઉપલેટા જ ઉતરવાનું રહે. ત્યાંથી તને પાછું બસની ખબર છે, બસમાં પાછું બેસી જવાનું. તો પછી નિરાતે બસ સ્ટેન્ડમાં બેસી ઠંડુ બંડુ પી અને થોડીક વાર બેસતા તો તારે બસ આવી જાય. ત્યાં જાય એક ચક્કર તાર માર્યો. પરસોત્તમ મહિનો છે, મામા લાભ દઈ આવજા. કા તો જવાય. આવડા દીકરા તો વયા જાય. વિશાલ તો બહુ જાતો હો. એને તો મામાનું ઘર ભલું ને એ ભલો. વેકેશન પડતું નથી ને આમ પડ્યો હાલ તો થયો નથી કોઈ મારો. ફોન કરા કર હોય મને તેડી જાવ કહું. તેડવા આવતા દ્વારકા એને તો મામા. હા, તો વિશાલ તો ચાકલો છે મામાને. તો
એમ જ હજી એને જો થોડોક ટાઈમ થાય ને એટલે એ મામાના ઘરે તો જવા જ જોઈએ. હા હાથમ આઠમ તો એ ન્યા જ કરે. આ તો હવે હમણાં 1 વર્ષથી એ વર્તીમાં જાય એટલે ન જાય, નકર એ હાથમ આઠમ કરે મામાના ઘરે જ હોય. હા ઈ ડાલી નડે જાય તો હા એ બાજુની વર્તી હોય તો જાય. હા નકર તો એ બધા છોકરાઓ ભેગા થાય મામાના અને છોકરીઓ હોય તે એને મજા આવે. હા બધા ન્યા રહીએ ખાય પીએ હાથમ આઠમ ઉપર. આ વખતે તો ઓજા દે એટલો અત્યારે જઈ આવે ને તો એ ના જા તો કાંઈ નહીં. કા હા ન જાવ સાતમ આ પરસોત્તમ મહિનો કરી આવજે. અરે તો નહીં ના પછી શ્રાવણ મહિનામાં તો વરસાદ જેવું હોય તો ન નીકળાય. એથી તો અત્યારે જઈ હોય તારે જ્યાં ચોમાસામાં કરતા હતી ન જાવ ત્યાં તો એવા શરીવાળા ગોલા આવે મસ્તીના ન્યા. તો ગામડામાં તો સરસ આવે. હા ફરી મારા રાખી ગોલો દી આપણને કદી હતી તે તો ખાધા છે ને. મેં તો ખાતા આવે હા, ગામડામાં તો હોય જ. આપણે અહીંયા ન આપે, આપણે તો વાટકા દઈ દઈએ. ઓલા થર્મોકોલના વાટકા આવે ને એમાં બધા ગોળા દઈ દઈએ. કામ ત્યાં તો કેવા મસ્તી ના હોય, ના હોય? હા મજા આવે ને ત્યાં. મજા આવે હારી વાળા ખાવા. હા કુલ્ફી ગોલા તારે કા જવાય જા જા મજા આવશે. જા જોઈ હા ને હું બનાવું ખાવાનું નવીન? કાંઈ નથી બનાવવું હોય તો એનો ભીખો રાખો તને. ખીચડી મગની ખવડાવી દેવી ખાલી. હા હો ખાઈ લઈ ને એ તો ખાઈ લેવું. નવીન ખાવું કાલે નવીન હમણાં જ્યારે હોય બે દી જમવા જવાનું છે હાંજના. હા તો જમવા જવાનું એટલે કાલ તો કઈ નવીન બને નહીં. કાલે ના ને સારું હાંજના જમવાનું છે કાંઈ હા તડકા કરતા મજા આવે ટાઢા પોરના. હા કાલે થોડોક બ્લોગ ઉતાર લેજે. આપણે સાધુ સમાજની નાત જ હોય ચાલે નેણા મેળાવે તો ઉતાર લેવાય. જો અમારી નાત ભેગી થઈ છે ગોપી મંડળે બધા જમાડ્યા હતા. એના ડોલતા ના આવડે કાલે જમણવાર છે તો આપણે સાધુ સમાજનું જ છે બધું. ટકાથી તો ના જ હા ગ્રુપમાં આવ્યું હતું તને? હા આવ્યું હે હા મને આવ્યું છે ગ્રુપમાં. મને તો 3-4 દિવસ પહેલાનું આવી ગયું. હા એટલે મેં પછી એક દિન એકથી વાંચ્યું હરખું કે ક્યાં જમણવાર કરી બૈરાઓને જ છે કે બધા જેન્ટ્સને છે. હા જામ આવ્યું જોયું મેં નિરાતેથી બધા સહકુટુંબ પરિવાર છે એમ. આવ્યું આજે માબાનું આજે આવ્યું તમને બધાને? મને 3-4 દિવસ ત્યાં આવી ગયું છે. વનિતા એક મીકું હે ને તે હા ગ્રુપમાં. તો સારું આજે હવે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. મળશું બીજા બ્લોગમાં. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. આજે આપણે વિડીયો આવી જશે યુટ્યુબમાં તો બધા એને જોતા આવશે. બાકી આપણે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કામ છે મારા ઘરે મજામાં. હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં.